ભરૂચના અંકલેશ્વરનો સ્ટેટ હાઈવે છે તેને બંધ કરવામાં આવ્યો છે। આ સાથે વધુ વરસાદના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા છે। સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો। હાંસોટના સહોલ ગામના માર્ગે વરસાદી પાણી ભરાતા તાત્કાલિક હાઈવે બંધ કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર ઠપ થયો છે। માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થયો। તો આ સાથે અવિરત વરસાદને પગલે ભરૂચના અંકલેશ્વરની સ્ટેટ હાઈવે છે તેને બંધ કરવામાં આવ્યો છે। સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ હાંસોટના સહોલ ગામના માર્ગે વરસાદી પાણી ભરાતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો વધુ વરસાદના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। હાંસોટના સહોલ ગામના માર્ગે વરસાદી પાણી ફરી વળ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચના અંકલેશ્વરનો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર ઠપ થયો છે, શું માહિતી? ચોક્કસ મિતા, જણાવી દઉં કે સુરતમાં વરસી રહેલ અવિરત વરસાદની અસર હવે ભરૂચમાં પડી રહી છે। ભરૂચના અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે, જેનું કારણ છે હાંસોદ તાલુકાનું જે સાહોલ ગામ છે તેના માર્ગ પર પાણી ફરી વળ્યા છે। કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને લઈને માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે। આ સાહોલ ગામ છે ભરૂચ જિલ્લાની હદનું છેલ્લું ગામ છે અને તેના પર માર્ગ ફરી વળતા ભરૂચ અને સુરત જિલ્લાનો સંપર્ક તૂટ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।